દોસ્તો, આજે તમને હું ગાંધીજીના જીવનનો બાળપણનો એક કિસ્સો તમારી સાથે શેર કરીશ. તમને બહુ જ મજા આવશે. ગાંધીજી એમ કહેવાય કે સ્કૂલની અંદર ભણતા હતા. એ વિદ્યાર્થી જીવન હતું એમનું. જ્યારે સ્કૂલની અંદર એ વિદ્યાભ્યાસ માટે જતા ત્યારે શિક્ષકે બ્લેકબોર્ડ ઉપર એક સરસ મજાનો પ્રશ્ન લખ્યો. એક ઇંગ્લિશની અંદર એવું વાક્ય લખ્યું અને દરેક વિદ્યાર્થી મિત્રોને એવું કીધું કે આ વાક્યનો અર્થ શું થાય છે અને એનું સ્પેલિંગ તમે બધા કંઠસ્થ કરી લો અને આનો અર્થ શું થાય છે એ તમે તમારી નોટબુકની અંદર લખો. ત્યારે એમ કહેવાય કે ગાંધીજીને એ શબ્દ હાર્ડ પડ્યો, એનો અર્થ એમને ખબર ન પડી, કારણ કે શબ્દ ગુજરાતી લખ્યો હતો અને એનો ઇંગ્લિશ શબ્દ એનો અર્થ શું થાય છે તે પોતાની નોટબુકની અંદર લખવાનો હતો. ગાંધીજીને આ શબ્દ ખૂબ અઘરો પડ્યો એટલે એ લખી ન શક્યા. અંતે શિક્ષકે એવું કહ્યું કે તમે આજુબાજુના વિદ્યાર્થીમાંથી જોઈ લો કે એમને શું લખ્યું છે અને એ પ્રમાણે તમે તમારી રીતે તમારી નોટબુકની અંદર લખી લો. આ વાત ગાંધીજીને ન ગમી કે આપણે આજુબાજુના વિદ્યાર્થીમાંથી જોવાનું તો આ તો હળાહળ એમ કહેવાય કે ચીટિંગ કહેવાય, આ તો ચોરી કરી કહેવાય. એટલે હું ચોરી તો નહીં જ કરું, ભલે હું ખોટું લખીશ કે મને નથી આવડતું તો હું નહીં લખું, પણ હું એમ કહેવાય કે ચોરી નહીં કરું. પછી જ્યારે શિક્ષકે પૂછ્યું કે બધા વિદ્યાર્થીઓએ પોતપોતાની રીતે જે લખી નાખ્યું હોય તો મને આપી દે, ત્યારે બધાનો જવાબ સાચો, પરંતુ ગાંધીજીનો એકનો જવાબ ખોટો. શિક્ષકે પૂછ્યું કે આવું કેમ? મેં તમને કહ્યું હતું કે આજુબાજુના વિદ્યાર્થીમાંથી તમે જોઈ લો ને જાણી લો, તમે કેમ ન જાણ્યું? ત્યારે ગાંધીજીએ જે જવાબ આપ્યો, તમારા અને મારા મનની અંદર જો ઉતરી જાય, જીવનની અંદર જો ઉતરી જાય તો જીવન જીવવાની ખૂબ મજા આવે. ગાંધીજી કહે કે ચોરી કરી અને સાચું દેખાડવાને બદલે જે છે એવું જ દુનિયા સામે દેખાડીએ તો વધારે સારું. કારણ કે ચોરી કરી અને માત્ર અત્યારે સાચું દેખાશે, અત્યારે સારું લાગશે, પરંતુ આગળના સમયની અંદર આ ચોરી મને આગળ વધતા અટકાવશે. એટલા માટે ચોરી તો હું બિલકુલ નહીં જ કરું, ભલે હું ખોટું લખીશ, પરંતુ આજુબાજુના વિદ્યાર્થીમાંથી નહીં જ જોઉં. બસ એ જ સિદ્ધાંતથી વર્ષો વર્ષથી ચાલ્યું આવતું સત્ય અને અહિંસા આ સિદ્ધાંતને વળગી રહ્યા અને દેશ માટે એમને આઝાદી વખતે એમની ચળવળમાં એમને લડત આપી. દોસ્તો, આ વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આ વિડીયોમાંથી તમને શું શીખવા મળ્યું ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર લખજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય શ્રી